હું રામપુર ગામનો વતની છું. મારું નામ દિનેશભાઈ ભટ્ટ. અને આજે જંબુસર તાલુકાની અંદર જે દશામાની મૂર્તિઓ પુષ્પાભેર આજે ગામે ગામ લોકો લઈ જવા માટે આવે છે. કાલે દિવાસાની એમની સ્થાપના કરવામાં આવે છે ઉત્સાહભેર. અને 10 દિવસના જે નોરતા કે તે રાખવામાં આવે છે અને એ 10 દિવસ ઉપવાસ કરવામાં આવે છે. અને જે પહેલાં ઘેડિયા લોકો કરતા હતા તે માટીની મૂર્તિ બનાવતા હતા, પણ હવે મૂર્તિઓ એવી શણગારીને આવે છે કે લોકોનું મન મોહી જાય છે. આભલા તારના ભરેલા જોઈ એવી મૂર્તિઓ ચાલતા ચાલતા બી માણસ એવું થાય કે નહીં, મારે વિચાર ના થતો હોય, ઈચ્છા ના થતી હોય તો પણ એને ચાલતા ચાલતા મન થઈ જાય કે મારા ઘરે દશામાની પધરામણી કરાવી છે, તો પણ એ માણસનું મન એ થઈ જાય છે. એવી મૂર્તિઓ જંબુસર તાલુકાની ટંકારી ભાગોળ એવા જે સંજયભાઈ વાઘેલા છે એમની દુકાને એવી સરસ મૂર્તિઓ આવેલી છે કે લોકો જે બજારમાંથી પણ પબ્લિક અહીંયા આવીને લઈ જાય છે અને જાતે શણગાર, પ્રસાદ, ચૂંદડી, શ્રીફળ એવું પોતે જાતે ખરીદીને લઈ જાય છે. બીજું કે આ જે મૂર્તિઓ દશામાનું જે વ્રત કરે છે એની મનોકામના પણ પૂર્ણ થાય એવી અમારી અભિલાષા છે, પ્રાર્થના છે કે એમનું વ્રત જે રીતે કરે છે એ પૂર્ણ થાય અને એ લોકો પણ શુભેચ્છક થઈને અમને પણ અમારી એ આવકાર કરે. બોલો દશા માત કી જય.